અમદાવાદના બોપલમાં ચકચારી જે હત્યા કેસનો મામલો સામે આવ્યો હતો. યુવાનની હત્યા મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બોપલ પોલીસ દ્વારા 300 જેટલા સીસીટીવી કેમેરા, 13 જેટલી ટીમોએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને આરોપી વિરેન્દ્રસિંહ પઢિયાર, જે પોતે પોલીસ કર્મી હોવાની વાત સામે આવી છે, તેને પંજાબના સંગરૂરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાને લઈને અમદાવાદના જેસીપી શરદ સિંઘલે કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યો, કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી, તેને લઈને વિગતે પડે અપડેટ આપી છે. શું કહી રહ્યા છે શરદ સિંઘલ, વિગતે વાત કરીશું આ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. 10 તારીખનો એ રવિવારનો દિવસ હતો. સાંજના સમયે પ્રિયાંશુ જૈન નામનો MBAમાં માયકા કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના અન્ય એક મિત્ર સાથે બુલેટ બાઇક ઉપર જે સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ નામની જે જગ્યા છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક કાર કાળા કલરની, જેમાં હાલ આ હત્યાનો આરોપી છે વિરેન્દ્રસિંહ પઢિયાર, જે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે, તે છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપે છે. આ સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. માત્ર વાત એટલી હતી કે જે પ્રિયાંશુ જૈન છે તે આ કાર ચાલકને એટલું કહે છે, આરોપીને, કે તમે આટલી ઝડપી કાર કેમ ચલાવી રહ્યા છો. તેને જ લઈને આટલામાં આ પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢિયારનું અહમ ઘવાઈ જાય છે અને તે કાર યુટર્ન મારે છે. ફરી એકવાર બુલેટ જે બાઇક છે તેના પાસે કાર લાવીને પ્રિયાંશુ જૈનને કહે છે કે તમે લોકો રોંગ સાઈડમાં આવતા હતા એટલે મેં કાર ઝડપી દોડાવી હતી. આને જ લઈને ઉગ્ર બોલાચાલી થાય છે. ત્યારે પ્રિયાંશુ જૈન કઈ સમજે તે પહેલા આરોપી છે પોતાની કારમાં રહેલી છરી છે તે છરી કાઢે છે અને પ્રિયાંશુ જૈનના પેટના ભાગે મારે છે, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજી જાય છે. આ ઘટનાથી ખળભળાહટ મચી ગયો હતો. આ મામલાને લઈને બોપલ પોલીસ દ્વારા પણ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. આરોપીનો સ્કેચ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ જાય છે ને ત્યારબાદ મોટી સફળતા 24 કલાક બાદ હાથ લાગે છે, જેમાં પંજાબના સંગરૂર જિલ્લામાંથી આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, તે સાંભળી લો. ગઈ તારીખ 10 નવેમ્બરની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા. એમાં 2 વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ. આ બનાવનો તાત્કાલિક FIR રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ 300થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યો. તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે. તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનું ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર, ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે. અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે 6 ચપ્પુ ક્યાંથી લાયા, બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં, આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. તો પર્ટિક્યુલર ઘટના શું બની હતી? રોડ રેજનો મામલો છે, સ્પીડમાં જતા હતા અને તેને રોકવામાં આવ્યું. પર્ટિક્યુલર ઘટના શું બની, રક્ષક શું થઈ હતી એ લોકો વચ્ચે? ત્યારે આ કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો, ગાડી બુલેટવાળાનો રોક્યો કે કેમ ગાડી આપ્યો, તો એને પણ કીધું તો આ બાબતમાં રકઝક થઈ અને પછી એને ચક્કુ મારી દીધું. ઇતિહાસ જે છે આનો, આરોપી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેનો અગાઉ પણ સસ્પેન્ડ થયેલો છે, ફરિયાદ પણ થયેલી છે, શું ભૂતકાળ રહેલો છે એનો? આ જો આરોપી છે
આ 2017માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા. એમાં 406, 420 અને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો. 10 માર્ચ 2017નો ગુના દાખલ થયો હતો. એમાં આ મેન આરોપી હતો, એમાં એનો સસ્પેન્ડ થયો હતો. કોલ સેન્ટરનો ગુનો હતો એ? હા, કોલ સેન્ટર. સર, આરોપી પાસે જે હથિયાર હતું એની કોઈ પોલીસ પર જે હતું ગાડીમાં વધારાની કોઈ માહિતી? શું છે? હથિયાર જે આરોપી પાસે હતું જેથી એની કોઈ માહિતી અથવા એટલું લાયક હતો? હથિયાર ચપ્પુનું તો લાયસન્સ નથી હોતું, પણ આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં આવે. સાહેબ, આરોપીની સાથે ગાડીમાં બીજું કોણ હતું? આરોપીની જે વિરેન્દ્રસિંહ, એ તો જેની ધરપકડ થઈ એનું નામ, એનો બેકગ્રાઉન્ડ શું છે, અને એની સાથે અન્ય કોણ હતું? આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાર, ઉંમર વર્ષ 37, હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં. અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે. અત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે. એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે. અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવવામાં આવશે. બધી વિગત અત્યારે એની પૂછપરછ ચાલુ છે. કઈ દિશામાં ગયો અને વાહન બદલ્યું તો કઈ જગ્યાએ બદલ્યું, કેટલા સમય પંજાબમાં ગયેલો સાહેબ? અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ, હનુમાનગઢથી મંડીથી જલંધરથી લુધિયાના અને લુધિયાનાથી પછી સંગરૂર આવ્યો. અમદાવાદમાં ગાડી બદલેલી વાત થઈ છે. અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે. અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા. સર, આ પંજાબમાં ગયો તો એની પાછળનું કારણ શું છે? એટલે કોઈ સગા સંબંધી એને હતા, કોઈ મિત્રો હતા કંઈ એનો મિત્ર રહે છે સંગરૂર ખાતે. હા, તો એની ધરપકડ કરવામાં આવી છે આ મામલામાં? આ ત્યારે જ્યારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ 1 કલાકમાં પહોંચી ગઈ અને ત્યાંથી પકડો. અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો હથિયાર સાથે લઈને ગયો, ગાડીમાં મૂકીને ગયો તો અથવા રસ્તામાં ક્યાં? નહીં, રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું. હથિયારે લઈને નથી ગયો. હથિયાર નહીં ત્યારે પેલો દિનેશ જોડે જ હતો એના, એ લોકો વચ્ચે છોડાવા કે કંઈ પડ્યો હતો કે શું થયું હતું? ઘટનાક્રમ શું હતું? હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે. આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયે છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે. ગાડી ચલાવતી વખતે જો આ જે આરોપી જે હતો એકલો જ હતો, એને સાથે કોઈ બીજો માણસ ના હતો. જ્યારે હું ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો. તો દિનેશ કોણ છે, એનો શું બેકગ્રાઉન્ડ છે, એની શોધખોળ અત્યારે ચાલુ છે. ઓર ઇન્ફોર્મેશન મળે છે તો હું આપને શેર કરીશ. પરંતુ આ ઘટનાથી પોલીસની છબી ખરડાઈ છે, માની શકો. નાગરિકોની રક્ષાની જવાબદારી જે પોલીસની છે એ જ પોલીસ કર્મચારી નાગરિક પર આવી રીતે હત્યાનો આમાં એક પોલીસ કર્મીના કારણે આખા ખાતા ઉપર જનરલાઇઝ કરવાનું એ આપણે તમામ ખાતાઓમાં 1-2 એક્સેપ્શન હોય છે. જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જો છો કે પોલીસનો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવામાં અને એ અનડિટેક્ટેડ ગુનો હતો, તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અજાણ્યા વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી માત્ર ચહેરાના આધારે. આ પોલીસ કર્મચારીએ હત્યા કરી છે અને તે પંજાબ સુધી ગયો છે, એ લિંક કેવી રીતે મળી પ્રોપર કે વ્યક્તિ આ જ છે અને ગુજરાત છોડી દીધું છે? હું આ ડિટેલમાં નહીં બતાવવા માંગુ છું તાકે જ્યારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ ના કરે. અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને ત્યારે હોય. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ. તેમના દ્વારા વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આરોપી વિરેન્દ્રસિંહ પઢિયાર છે તે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ એટલે ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂક્યો છે. તેના સામે 2017માં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ તેણે બોપલ ખાતે જે વિદ્યાર્થીની હત્યા નિપજાવી છે તે મામલામાં જણાવવામાં આવ્યું છે કે તેનો ઈગો હર્ટ થયો હતો કે જે યુવાને તેને ખાલી આટલું કીધું કે તમે કાર ઝડપી કેમ ચલાવો છો અને આના જ કારણે તેને આ કૃત્યને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તે કાર છે તે અન્ય અવાવરૂ જગ્યા પર સંતાડીને ત્યાંથી પોતાના અન્ય મિત્રની કાર લઈને તે વૈષ્ણોદેવી દર્શન કરવા માટે જાય છે તેવું કહીને ત્યાંથી નીકળી જાય છે અને તે પંજાબના સંગરૂરમાં તે અન્ય મિત્રને ત્યાં રોકાવાની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળે છે અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાં પંજાબના સંગરૂરમાં જઈને દરોડા પાડે છે. આ દરમિયાન આરોપી
ઝડપાઈ જાય છે અને તેને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડમાં ઘણી બધી વિગતો પણ આગામી દિવસોમાં સામે આવી શકે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.